આજે અમારી એનિવર્સરી છે અને જમવાનું બધું જ અહીંયા ઉપર ગોઠવેલું છે, જેમાં શેનું શેનું શાક છે? ઓળાનું શાક, પછી વટાણાનું, ગાજરનો હલવો, ફ્રૂટ સલાડ, પાણી પાણી તો હોય જ ને, પાપડ, ગોળ. વાહ! તો મિત્રો આજ અમે બહાર તો જઈ શકતા હતા, પણ જે ખાવાનું કહેવાય ને કે ઘરે બનાવેલું હોય એની મજા કંઈક અલગ છે. જુઓ કે ફેમિલી સાથે, આખા ફેમિલી સાથે મસ્ત મજાનું જમવાનું, અને એ ટેરેસ પર મસ્ત લાઇટ ફિટ કરી, મારા સસરા છે, મારા સાળો છે, મારા મોટા ભાઈ આવશે, તો આવું મસ્ત મજાનું જમવાનું અમે અહીંયા પ્રોગ્રામ કર્યો છે. એ રીતના મસ્ત ઓલું નાખી દીધું છે ચટ્ટાઈ, અને છોકરાઓ બોકરાઓ બધા ઉપર મસ્ત ખુલ્લી હવામાં, કેવી મજા આવે મિત્રો. તો કોમેન્ટ જરૂરથી કરજો, અને તમે પણ બને ત્યાં સુધી, જો હોટલમાં તો બધા જમવા જતા હોય, પણ ક્યારેક આવું ટ્રાય કરજો કે અહીંયા જમવાની જે મજા આવે ને. સોનું કેવી મજા આવે? બહુ. આ બીજી વાર કર્યું ને? તો મિત્રો જરૂરથી એક વખત આવો પ્રોગ્રામ કરજો. તમારા ઘરે ટેરેસ હોય તો ટેરેસ પર, નહીતર તમારા ફ્લેટના ટેરેસ પર. ખરેખર ઠંડી નથી પણ બહુ મજા આવે છે. કેવું લાગે તમને મોન્ટુભાઈ? મસ્ત. હા 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 હા, વાડી હોય તો વાત જ અલગ છે નહીં હે ને? તો ચલો મિત્રો મળીએ. હું પણ મસ્ત મજાનો બેસી ગયો છું સરસ રીતે. તો હવે જમી લઈએ. બધાને થેન્ક યુ આજે જેટલા એ પણ મારી એનિવર્સરી વિશ કરી ને. જય માતાજી.